સૌથી પહેલાં આપણે અગરબત્તી બનાવવા માટે નાળિયેરની ચોટી લેવાની, પછી ચંદનનું લાકડું લેવાનું, કપૂર લેવાનું પણ, અને આ તેજના પત્તા લેવાના, આ છે તજ. પછી આપણે ઘી લેવાનું જરૂર પડતું, પછી આ ગુલાબના ફૂલ છે, આ ગલગોટાના ફૂલ છે, આ ગુલાબ જળનું પાણી છે. તો આ સૌથી પહેલા બધું મિક્સ કરી લેવાનું ડબ્બામાં. તો પછી આપણે હવે પત્તા મોઈ નાખીશું. તો સૌથી પહેલા આનો આપણે પાવડર બનાવી લેવાનો છે. ચાળણીની મદદથી ચાળી લેવાનું. તો હવે ગુલાબ જળ લેવાનું, રેડવાનું. તમારે જરૂર ઓમાં હોય ને એટલું ઘી રેડવાનું. ઘી અને ગુલાબ જળ રેડી અને મિક્સ કરવાનું. આવી રીતે મિક્સ કરવાનું. ઘી ઓછું પડે તો વધુ રેડવાનું. આવી રીતે ગમે એ શેપમાં તમે અગરબત્તી બનાવી શકો છો. આપણે આવી રીતે ઘરે અગરબત્તી બનાવો તો એકદમ સુગંધદાર બને છે. તો આવી રીતે બધી આપણે અગરબત્તી બનાવવાની છે માતાજીની. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો ચાલો સુકાવા માટે મૂકી દઈએ.